ચાલો આજે આપણે બનાવીએ પનીરની સબ્જી, તે બી દેશી સ્ટાઇલમાં. તેના સારું મેં પનીર લીધું છે. પછી કઢાઈ લીધી, કઢાઈમાં 2 પોણી તેલ નાખ્યું, પછી રાઈ જીરું નાખ્યું, પછી તેના અંદર આદું લસણ ને મરચાંની પેસ્ટ નાખી દીધી. ત્યાર પછી કાંદા લીધા, તે પણ ઝીણા સમારેલા, તે નાખી દીધું. પછી તેના અંદર ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું, હળદર નાખીને પ્રોપર કાંદાને ચડવા દીધું. કાંદા કૂક થઈ જાય તેના પછી ટમેટાની ગ્રેવી નાખી, પછી તેને પ્રોપર ચડાવી નાખ્યો. થોડી વાર ગ્રેવીને ચડવા દીધું. પછી તેના અંદર એવરેસ્ટનો પનીર મસાલા નાખ્યો, તે રાખીને થોડી વાર ગ્રેવીને મસ્ત કૂક થવા દીધું. ગ્રેવી કૂક થઈ જાય તેના પછી આપણે પનીરના પીસ નાખીશું. પનીરના પીસ લાગી થોડી વાર કૂક થવા દઈશું. પછી ધાણાથી ગાર્નિશ કરીશું. જો તમને તંદૂરી નાનની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરશો. જો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સ્વાદમાં પણ પનીરની સબ્જી સારી લાગી. જો તમને ગમે તો તમે ટ્રાય કરો, ખૂબ સરસ બનશે.